આજે મારે જો કે ઇમરજન્સી જ હોય, ખબર નહીં હાવ. હવે આજે કલીબેનને બતાવવાનું. કલીબેન, તબિયત પાણી સારા? સારું કે પૂછવાનો ટાઈમ મળી ગયો તમને. ના, બંસીબેનને કાનમાં તો ભાઈ બીજું કંઈ નથી થયું, એમાં જસ્ટ મેં ટાંકા લેવડાવ્યા છે શોરૂમનું. તો આજે અમે એટલા બધા ખુશ એટલે છીએ કારણ કે ફાઇનલી નામ છે અને અમારા નામની ઉપર TM લખાઈને આજે આવી ગયું અને જોઈને એટલી ખુશી વેલકમ થઈ. બેક ટુ માય બંસી ફેમિલી ઓફ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અમે પહોંચી ગયા છે જુનાગઢ અને આજે મારે જો કે ઇમરજન્સી જ હોય, ખબર નહીં હાવ. હવે આજે કલીબેનને બતાવવાનું હતું તો અમે આવ્યા છે જુનાગઢ બતાવવા. અને માયુ છે ને અત્યારે જમવા બેઠી છે અને એને હે ને ફૂગો લીધો. ક્યાં માયુ? ક્યાં? તો કે જોરીઓ ભાઈ, એ પણ લાઈટું વાળો ફૂગો છે. માયુ, આ કોને લઈ દીધો? મમ્મીએ. બ્લેક કલર નો, બ્લુ કલર નો. તો શું જમે અત્યારે? હે, પંજાબી શાક છે? તને ખબર પડે તો શું કે કલીબેન, તબિયત પાણી સારા? સરસ. જો અત્યારે હા તો ભાઈ અંદર શું કરે આ લોકો? માંદા માણસો જ છે ચારે કોર. આ ક્યાંક ફૂટી જાય નહીં અહીં. જો ભાઈ કેમ છે? મસ્ત છે. આ શું લખેલ છે? કંઈક છે ઇંગ્લિશમાં. વેલી જોઈ જા હમણાં ફોડી ન નાખતી. શું કઈ તબિયત બનતી? હા, આ કાનમાં. સારું કે પૂછવાનો ટાઈમ મળી ગયો તમને. ના, પૂછવું તો પડે ને. પૂછ્યું તો નથી કાલમાં તો એક વાર કે દુખે ના પૂછ્યું તું, સાંજે પૂછ્યું તું. રહેવા દે તું ખોટી. હા, કોઈ નથી દુખતું. તબિયત કેમ છે? સારી છે? લે. તબિયત શું કરો? હા પણ હકીકતમાં પૂછવું તો પડે ને મારે. રેડી જ છે કમ્પ્લીટ. કમ્પ્લીટ. હાલો તો વાંધો નહીં. પરોઠા બની ગયા, મસ્ત મજાના પરોઠા બનાવ્યા. અને બીજું શું છે? હે, કેવું શાક છે? કાજુ. કાજુ બટર મસાલા. વાહ, ફરમાઈશ હતી કે નહીં? વંદુબેન ની છે ટતી વાંથી બામણ બામર વાળાથી ફરમાઈશ પૂરી કરવામાં આવે જ છે ભાઈ. તો શું ચાલે બાકી? બસ જો તમે જમવા બેસી જાવ એટલે હાલો ફટાફટ જમી લઈએ. મસ્ત મજાનું કાજુનું શાક. કાજુ તો બનશે આમાં. ઓય, દેખાતા નથી. ઈ મોઢામાં આવશે. ચાલો જમવા બેસી જઈએ તો હવે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ અત્યારે વાગ્યા છે 12 અને નિશાંતને નાસ્તો દઈ અને અમે લોકો નીકળી ગયા છે પાછા રિટર્ન જવા માટે. અને શું કહેવાય કે ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે શું થયું બંસીબેનને કાનમાં. તો ભાઈ બીજું કાંઈ નથી થયું, એમાં જસ્ટ મેં ટાંકા લેવડાવ્યા છે કારણ કે એમ જ. કારણ કે બધાય મારા પાડોશમાં યાદ મયુર મને સવારે બધાય કે હું થયું પડી કે ક્યાંય, એમને ભાઈ એવું કાંઈ નથી થયું. તો શું કહેવાય કે હમણાં ફ્રી હતા અને થોડોક ટાઈમ બાકી છે હજી, તો મેં કીધું આ એક કામ કરી નાખીએ. તો અને માયરા બેનને તો અત્યારે એટલી મોજ છે કારણ કે અમારા ભેગી આવી અને મમ્મી એમ યાદ કરતી હતી એટલે અમે એને આપ્યો ફોન થોડીક વાર જોવા માટે. લોલીપોપ ને કઈ વસ્તુ બોલે નહીં. અને લોલીપોપ ને એવું લઈ દીધું એટલે શાંતિથી બેઠી છે. કલી દીદી ઘરે છે. હવે માયરાના હેર કટ કરાવવા જવાનું છે તો જોઈએ શું થાય. માયરા બેસે કારણ કે રોવે તો મને એમ થાય કે ઓહો રોહે તો હું કરશું, પણ જોઈએ થઈ જશે. અને બીજું આજે અમે લોકો એટલા બધા ખુશ એટલા માટે છીએ કે ભાઈ આજે ફાઇનલી અમારી જે શોપ બનવાની છે અથવા તો શું કહેવાય કામ ચાલુ છે ત્યાં શોરૂમનું. તો આજે અમે એટલા બધા ખુશ એટલે છીએ કારણ કે ફાઇનલી નામ અને નામ તો ઘણા બધા ટાઈમથી વિચારેલું હતું કે રાખશું, પણ શું કહેવાય કે જે એવું થતું હતું કે અમને જે નામ ગમે એ ઓલરેડી રજિસ્ટર્ડ હોય. જો રજિસ્ટર્ડ હોય તો આપણે ન રાખી શકીએ, કોઈનું બીજાનું હોય તો. એટલે એવું નામ ગોતવાનું હતું કે જે ઓલરેડી રજિસ્ટર્ડ ન હોય અને એના ઉપર આપણને બધા લીગલ ટ્રેડમાર્ક છે મળે. તો ફાઇનલી એ બધું થઈ ગયું છે અને અમારા નામની ઉપર TM
લખાઈને આજે આવી ગયું અને જોઈને એટલી ખુશી થઈ તો મેં કીધું તમારા બધા સાથે પણ શેર કરીએ. નામ શું છે અને શું એનો લોગો છે, થીમ શું છે, બધું બસ હવે થોડો જ ટાઈમમાં અમે રિવીલ કરશું. એક વખત શું કહેવાય કે થોડોક ટાઈમ નજીક આવે પછી જ કરી અને થોડુંક ત્યાં કામ પણ પૂરું થાય, કારણ કે અત્યારે થોડુંક અંદાજ નથી આવતો કે કામ છે એ અમારો જે ટાર્ગેટ છે એમાં પૂરું થઈ જશે કે કેમ. તો બનવા જઈ રહ્યું છે યુનિક, કેશોદમાં તો પહેલી વાર છે અને જૂનાગઢમાં પણ કહી શકાય. જૂનાગઢમાં તો હજી અમે નથી જોયું, પણ બાકી કેશોદમાં તો પહેલી વાર કંઈક નવું આવી રહ્યું છે બધાથી અલગ, કે જે અત્યારે કેશોદમાં છે જ નહીં. એટલે તમારે બધા એકવાર તો ચોક્કસથી આવવું જ પડશે અને આવવું જ પડશે, ગેરંટી મારી. એટલું મસ્ત છે અને મેં કીધું હતું એમ કે મારું સપનું હતું પણ એટલું જલ્દી પૂરું થઈ જશે એવું નહોતું વિચાર્યું. અને ફાઇનલી પોતાનું ટ્રેડમાર્ક હોય, પોતાનું નામ હોય, બ્રાન્ડિંગ હોય, બ્રાન્ડ બનવા જઈ રહી હોય ત્યારે બહુ સરસ ફિલિંગ આવે. તો બહુ ખુશી આવે. જો માયરાએ ફોન જોઈ લીધો, એટલી ડાઈ દીકી છે, સામેથી ફોન આપી દીધો. અને શું કહેવાય કે જેને આના માટે જેટલા પણ મહેનત કરે છે એના માટે દિલથી થેન્ક યુ. અમારા પાર્ટનરો જે છે બધા તો બહુ લાંબુ થઈ જાય પણ બધાને દિલથી થેન્ક યુ. આમાં અમારે એકલાની મહેનત નથી, અમે બધા લોકો હારે મહેનત કરીએ છીએ. અમારે એક ટીમ છે આખી, તો આખું ટીમ વર્ક થી કામ થાય છે અને પ્રોપર થાય છે. સરસ થાય છે, અત્યારે મજા આવે છે. પણ શું કહેવાય કે હવે બસ જલ્દી થઈ જાય, કારણ કે હવે એક્સાઇટમેન્ટ એટલું છે કે જલ્દી થઈ જાય. મને ખબર તમને બધાને પણ હશે. તો ઘણા બધા લોકો દિલથી આશીર્વાદ આપે છે, કે ઘણા લોકોને એ પણ નથી ખબર કે અમે શું કરીએ છીએ તો પણ એવા જ આશીર્વાદ આપે છે કે તમે જે કરો એમાં ઈશ્વર તમને સફળતા આપે. તો જ્યારે આવા લોકોનો સપોર્ટ હોય તો પછી ડરવાની કઈ જરૂર જ નથી. જે થશે બેસ્ટ જ થશે. જેમ વાર લાગે એમ મજા આવશે. અને શું કહેવાય કે અત્યારે લાઈફના એવા શું કહેવાય મોડ ઉપર છીએ કે જે થાય એ જોયું જ હશે. અત્યારે તો બસ બધું પોઝિટિવ જ થાય. પોઝિટિવ વિચારીએ એટલે પોઝિટિવ થાય. તો ચલો બન્યા રહેજો વ્લોગમાં અને બસ થોડો જ ટાઈમમાં તમને લોકોને બધાને એ બધી જ વસ્તુઓ જોવા મળશે. અને અમે પણ એક્સાઇટેડ છીએ તમને દેખાડવા માટે, કારણ કે તમે એમાં કેવું રિએક્ટ કરશો, તમને કેવું લાગે એ જાણવું અમારા માટે બહુ જરૂરી છે. અને મારું કહેવાનું એ છે લગભગ શોરૂમ બનશે ને એટલે તમારે લગભગ બહારથી નીકળાય છે ને તો એક વખત આવવું પડશે. અને તમે લોકો આવશો જ, શોરૂમમાં ખરીદી કરવા પણ આવશો અને અમને ખબર જ છે તમે અમને મળવા પણ આવશો. તો ચલો અને ત્યાં બેસવાની મયુર હવે લાંબુ થઈ જશે. ત્યાં બેસવાની ઈ નેક્સ્ટ ટાઈમ રિવીલ કરશું. અને તો ભાઈ આજે એટલું હોમવર્ક છે, ક્યારની સતત કરે છે, કારણ કે કંઈક એને બાકી છે બુક બનાવવાની, તો એ તો બહુ બિઝી છે આજે. તો તમને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.